નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીએ આજના 10 મોટા ખેડૂત સમાચાર. આ માહિતી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. 1. ઘઉંનો એમએસપી જાહેર. સરકારે ઘઉં માટે એમએસપી ₹2585 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે સરકારના પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. 2. બાજરી અને જુવાર પર બોનસ. ગુજરાત સરકારે બાજરી અને જુવાર ખરીદી પર એમએસપી ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવાની જાહેરાત કરી છે. 3. આઈ ખેડૂત પોર્ટલ ખુલ્યું. ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્યું છે. ખેડૂતો હવે કૃષિ સાધનો, ડ્રીપ સિંચાઈ અને અન્ય સહાય માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 4. પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ₹2000નો જલ્દી ખેડૂતોના ખાતામાં આવશે. તેના માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. 5. ટ્રેક્ટર ભાવ વધવાની શક્યતા. ભારતમાં નવા એમિશન નિયમો લાગુ થવાને કારણે આગામી સમયમાં ટ્રેક્ટરના ભાવ વધવાની શક્યતા છે. 6. ઇલેક્ટ્રિક ટ્રેક્ટર તરફ ખેડૂતોનો વાળો. ડીઝલ મોંઘું થતાં ઘણા ખેડૂતો હવે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર તરફ વળી રહ્યા છે. 7. ઘઉં ખરીદીનો મોટો લક્ષ્યાંક. સરકારે આ વર્ષે લગભગ 3 કરોડ ટનથી વધુ ઘઉં ખરીદવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 8. પાક વીમા યોજના અંગે ચર્ચા. સરકાર ખેડૂતોને વધુ સુરક્ષા આપવા નવી પાક વીમા યોજના લાવવા અંગે વિચારણા કરી રહી છે. 9. એમએસપી ખરીદી અંગે વિરોધ. કેટલાક રાજ્યોમાં એમએસપી ખરીદી દરમિયાન બાયોમેટ્રિક સિસ્ટમને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.